બાળકો બહાર રાહ જોઈ રહ્યા છે અને 2 વાક્ય તમારા હકાર નકાર પ્રશ્નાર્થ બનાવવાના ગુજરાતી સહિત. ચલો વિદ્યાર્થી મિત્રો, રાહ જોઈ રહ્યા છે. શરૂ કરીએ આપણે, થોડું પૂછતાછ કરી લઈએ. ચલો, ઘણા દિવસ પછી ઓનલાઈનમાં મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો, થોડું રિવિઝન કરીને આગળ વધીએ. ચલો અનિરુદ્ધસિંહ, તમારાથી શરૂઆત કરીએ. હું છું એટલે શું થાય? હું હતો, મારી પાસે છે, હું બોલું છું, હું બોલ્યો, હું બોલ્યો. હિરલબેન, હું બોલી શકું, મારે બોલવું જોઈએ, આઈ શુડ સ્પીક. હું બોલતો, બોલતો એટલે ત એટલે વુડ સ્પીક. હું બોલીશ, વેરી ગુડ. ગુજરાતી બોલવામાં આવે છે. ગુજરાતી બોલવામાં આવે છે, કોણ બોલે છે ખબર નથી, એટલે પેસિવ વોઇસ. ગુજરાતી ઇઝ સ્પોકન. ગુજરાતી બોલવામાં આવશે, ગુજરાતી વિલ બી સ્પોકન. રેડી કે નહીં? ડેલી રિવિઝન આપણે થોડું થોડું કરશું એટલે તમને આઈડિયા આવે. ચલો, લર્નિંગ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. સો ધેટ, ધેટ ને બાકી ને, સો ધેટ અથવા સો ધેટ, આ બધાનો મતલબ થાય તેથી અથવા તો જેથી. સપોઝ કે મેં મહેનત કરી, આઈ વર્કડ હાર્ડ. મહેનત કરવાની શું કે વર્કડ હાર્ડ, કરી યથઈ સાદો ભૂતકાળ. તેથી હું પાસ થયો, આઈ પાસ્ડ. ખબર પડી કે નહીં? મેં મહેનત કરી જેથી હું પાસ થયો, તો જેથી માટે સો મૂકો, ધેટ મૂકો, સો ધેટ મૂકો, કોઈ ફરક પડશે નહીં. રેડી? ઉતારો ચલો ફટાફટ. કઈ નું આવે? કોસ્ટલ એરિયા, કોસ્ટલ એરિયા. લખાઈ ગયું ગાઈસ? રેડી ને? બસ આટલું યાદ રાખવાનું. તો કે બધું પૂછાતું નથી, પણ પૂછાય તો તમને કામ આવે. ચલો હવે આપણે શીખીએ લેસ્ટ. લેસ્ટનો મતલબ થાય જેથી, પણ પાછળ શબ્દ હોય નહીં. શું હોય? નહીં. ડન? આની અંદર નોટ, નહીં વાળો નોટ એ આની અંદર જ આવી જાય. સપોઝ કે હવે લેસ્ટ પછીનું જે વાક્ય હોય ને, આના પછીનું જે વાક્ય, એમાં હંમેશા શુડ આવે. શું આવે? શુડ. સપોઝ કે તમે વાંચી શકો છો, જેથી તમે ફેલ ના થાવ, તો આવી ગયું જેથી અને ના. તો તમે વાંચી શકો છો એટલે યુ કેન રીડ, જેથી માટે મૂકવાનું લેસ્ટ. તમે ફેલ ના થાવ, પણ વાક્ય કેવું બનાવવાનું? શુડવાળું. યુ શુડ ફેલ. શુડનો મતલબ શું થાય? જોઈએ. પણ અહીંયા જોઈએ એવો મતલબ લેવાનો નહીં.
ખબર પડી? લખી નાખો લેસ્ટ. શું પૂછાય? શુડ હોય તો લેસ્ટ આવે, લેસ્ટ હોય તો શુડ આવે, આવું પૂછાય. ક્લિયર? લખી નાખો. ખબર પડી? પછી આ બધાના એમસીક્યુ આપણે જોશું ફરી ફરીને કેમ પૂછાય, આ તે કન્જક્શન. રેડી? લખાઈ ગયું? અનિલ કુમાર, ચલો આગળ પ્રસ્થાન કરીએ. ક્લિયર ને? ઓકે. હવે તમને એક વધુ એક્ઝામમાં પૂછાતું એ છે, જો આ શબ્દ વધારે પૂછાય. એક નો સુનર, એક આવું, એક આ પૂછાય વધારે. પછી એક પૂછાય એઝ સૂન એઝ, અને ત્રીજું પૂછાય છે હાર્ડલી અને સ્કેર્સલી વાળું. ડન? હું એક વાક્ય લઉં. જો આ ત્રણ છે કે નહીં, આ બધાનો મતલબ શું થાય ખબર? જેવો કે તરત જ, જેવો કે પરિણામ આવ્યું મેં તરત જ જોઈ લીધું. જેવો કે તમે મને ફોન કર્યો હું ક્લાસમાં આવ્યો. જેવો કે યાજ્ઞિક સાહેબ આવ્યા મેં તરત જ ત્યાં જોયું. તો કેવી આવવું જોઈએ? જેવો કે તરત જ એક્શન વાળો એવો શબ્દ આવવો જોઈએ ગુજરાતીમાં. આ બધામાં ટેન્સ અલગ અલગ હોય. કેવા હોય? અલગ અલગ ટેન્સ હોય. બેસો સાહેબ. ડન? હવે જો સૌથી પહેલું વાક્ય શું છે? સૌથી પહેલા આપણે જોઈએ એઝ સૂન એઝ વાળું જોઈએ. એઝ સૂન એઝ. આ બંને પછી વિદ્યાર્થી મિત્રો કાળ ફિક્સ હોય. ડન? બંને આવે સાદો ભૂતકાળ. કેવો? સાદો ભૂતકાળ. અને અહીંયા પણ કયો આવે? સાદો ભૂતકાળ. હું એક વાક્ય લઉં સિમ્પલ. જેવો કે મોદી આવ્યા અમે તરત જ ઊભા થયા. ડન? તો હવે આ વાક્ય બનાવું. એઝ સૂન એઝ મોદી આવ્યા, સાદો ભૂતકાળ. મોદી કેમ, V2 કેમ થાય ને? કેમ. તરત જ માટે કઈ નહીં, ખાલી અલ્પ વિરામ. અમે ઊભા થયા, સાદો ભૂતકાળ. વી સ્ટૂડ અપ. રેડી? કોઈ ડાઉટ છે? કયો કાળ છે? હા, કેમ સિસ્ટમ રોડ થઈ જાય છે? રેડી? હવે એક આ યુઝ કરતા શીખી ગયા આપણે. હવે આપણે શું યુઝ કરવાનું છે? નો સુનર બાજુમાં. તો પેલા નો સુનરમાં ટેન્સ કયો આવે? તો નો સુનર હોય ને એના પછી બે કાળ હોય. અને અહીંયા એક શબ્દ હોય છે ધેન. કયો? ધેન. વચ્ચે અહીંયા કેમ અલ્પ વિરામ આવ્યો એવું અહીંયા ધેન શબ્દ આવે. અહીંયા કયો હોય? સાદો ભૂતકાળ. કયો? સાદો ભૂતકાળ. અહીંયા પણ સાદો ભૂતકાળ. પણ અહીંયા જે વાક્ય આવશે ને પ્રશ્નાર્થ આવશે. કેવું આવશે? પ્રશ્નાર્થ. ડન? સપોઝ કે આ જ વાક્ય લઉં, નો સુનર. હવે સાદા ભૂતકાળના પ્રશ્નાર્થમાં આગળ શું આવે? ડીડ મોદી કમ. પછી મૂકવાનું ધેન વી સ્ટૂડ અપ. મતલબ શું થાય? આવો જ. જેવો કે મોદી આવ્યા અમે તરત જ ઊભા થઈ ગયા. ખબર પડી? અને હવે એક ત્રીજો છે. જો
કેવું છે? હવે એની વાક્ય રચના શું છે? તો કોઈ હાર્ડલી મૂકો અથવા તો તમે સ્કેર્સલી મૂકો. હાર્ડલી અથવા સ્કેર્સલી. ડન. એના પછી પાછા બે વાક્ય. અહીંયા વચ્ચે કેમ ધેન શબ્દ આવે એવું અહીંયા આવે વેન અથવા તો બિફોર. રેડી? અને પાછું બીજું વાક્ય. અહીંયા જે કાળ આવશે એ પૂર્ણ ભૂતકાળ આવશે. કેવો? પૂર્ણ ભૂતકાળ. પણ પ્રશ્નાર્થ મોડમાં આવશે. કયો મોડ? પ્રશ્નાર્થ મોડ. અને અહીંયા આવશે સાદો ભૂતકાળ આવશે. બધામાં છેલ્લે સરખું જ છે. સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ. હવે આ જ વાક્યો બનાવું. હાર્ડલી અથવા સ્કેર્સલી તમને ગમે મૂકો. હાર્ડલી હેડ. પૂર્ણ ભૂતકાળમાં આગળ હેડ આવે ને? હેડ મોદી કમ. હવે વેન અથવા બિફોર તમને ગમે એ મૂકો. હું મૂકું વેન. વેન પછી અમે ઊભા થયા. વી સ્ટૂડ અપ. રેડી? આ કાળ બધા ફિક્સ છે. લખી નાખો. કયો કાર્ડ આવી ગયું? સાદો ભૂતકાળ તો છે. ખબર પડી? બધાના લાસ્ટમાં સાદો ભૂતકાળ. ડન. ચલો 1 મિનિટ આપું છું, લખી નાખો. હેવિંગ પ્લસ V3. હેવિંગ સ્ટાર્ટેડ કલ્ટિવેશન લાઈક. સ્ટાર્ટિંગ કેમ આવે? હેવિંગ પછી V3 નો આવે? ચાલે. કલ્ટિવેશન કયો, પ્લાન્ટિંગ કયો, પણ આ સ્ટાર્ટ પછી ક્રિયા શેમાં આવે? આઈએનજીમાં. ડન ને? પણ હેવિંગ સ્ટાર્ટેડ થઈ ગયા. બોલી જાઓ. You are learning a language. You are not learning a language. સ્ટીલ યેટ નેવરધીલેસ થઈ ગયું બાકી. ઓકે. વાઇલ ને વેરેસ થઈ ગયું? ઓકે ચાલો હવે જોઈએ વાઇલ અને વેરેસ. આનો મતલબ થાય જ્યારે. શું થાય? પણ વપરાય છે સરખામણી કરવા માટે. ક્યારે? સરખામણી કરવા માટે. જો તમે પૈસાદાર છો જ્યારે હું ગરીબ છું. તો તમે પૈસાદાર છો એટલે યુ આર રીચ. ખાલી જગ્યા. હું ગરીબ છું. આઈ એમ પુઅર. તો આ સરખામણીથી એકનું ઉપર એકને નીચું. તો સરખામણી માટે શું વપરાય? વાઇલ અથવા વેર એસ. ખબર પડી કે નહીં? આ સમયના હાથમાં જ્યારે નથી, બાકી શું આવે? વેન. ખબર પડી કે નહીં? તમે મને ફોન કરજો જ્યારે તમે આવો. તો એ જ્યારે ન થાય સમયની વાત થાય કે ભાઈ જ્યારે પહોંચું ત્યારે ફોન કરજો. આમાં શું થાય? સરખામણી. રેડી? લખી નાખો. આ એસીએફ મેઇન્સ પર પ્રશ્ન પૂછાણો. લાસ્ટ એસીએફમાં ગ્રામરમાં આવે ને 15 માર્કનું ગ્રામર, એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. રેડી? લખો. ચલો લખી નાખો. તમને એક્ઝામ્પલ આપી દઉં. લખો. આપણે 3 કાર્ડ પૂરા કર્યા છે. સરકારે તારીખ જાહેર કરી છે. બાળકોએ પરીક્ષા પાસ કરી છે. 2 વાક્ય જાતે. રેડી છે? લખાઈ ગયું? આગળ વધીએ. ઓકે. પછી જો બીકોઝ, એઝ અને સિન્સ આ બધાનો મતલબ થાય કારણ કે. શું થાય? કારણ કે. આ બીકોઝ છે ને એ વાક્યની વચ્ચે આવે અને આ જે બંને શબ્દ છે ને વાક્યની શરૂઆતમાં આવે. ક્યાં આવે? શરૂઆતમાં. સપોઝ કે આઈ કેમ લેટ. હું મોડો આવ્યો. ખાલી જગ્યા યુ
ઇન્ફોર્મડ મી લેટ, કારણ કે તમે મને મોડી જાણ કરી. ડન. તો વચ્ચે શું આવે? બીકોઝ. હવે આ કારણ છે કે એ કારણ હું આગળ મૂકું તો યુ ઇન્ફોર્મડ મી લેટ, આઈ કેમ લેટ, હું મોડો આવી. તો આગળ ખાલી જગ્યા છે, શું આવે? એસ અથવા સિન્સ. ચોથા નંબરના કાળમાં આપણે જોયું કે સિન્સનો મતલબ ખાલી શું થાય? થી. જ્યારે અહીંયાનો મતલબ શું થાય? તો દરેક શબ્દના બે બે ત્રણ ત્રણ મિનિંગ છે. બેઝિકમાં હેવ એટલે પાસે છે, ટેન્સમાં વપરાય ને, એ રીતે લખી નાખો. ભાવાનું વાત. પાકિસ્તાનના સર્જનથી વાક્ય શરૂઆત થાય. લોહિયાર ઘટના એટલે શું થાય? ખરાબ ઘટના. એમ તો ખરાબ એટલે બીજા કયા થઈ ગયા તમારે? પહેલા લેક્ચરમાં હું મોડો આવ્યો કારણ કે તમે મને મોડી જાણ કરી. લખાઈ ગયું મિત્રો? વાંધો નહીં, ડન ડન. લખાઈ ગયું? ડન. આગળ વધીએ. ઓકે, હવે શીખો પ્રોવાઇડેડ ધેટ. હા, આ બંનેનો મતલબ થાય શરત એ છે કે. શું થાય? શરત એ છે કે. મહેન્દ્રભાઈ ઘણા સમયથી એમ કહેતા હોય કે હાલો સર હોટલમાં, હાલો સર હોટલમાં. તો હું શું કહું? હું તમારી સાથે આવીશ. શરત એ છે કે તમે બિલ ભરો તો. ડન કે નહીં? તો એવી શરતી વાક્ય. આ બંને સાઈડ કાળ ફિક્સ હોય. એક હોય આગળ સાદો ભવિષ્ય અને બીજી બાજુ હોય સાદો વર્તમાન. ડન. તો હું તમારી સાથે આવીશ. આઈ વિલ કમ વિથ યુ. શરત એ છે કે યુ પે ધ બિલ. સાદો વર્તમાન કાળ, યુ પે ધ બિલ. આ રીતે અહીંયા પ્રોવાઇડેડ મૂકો, પ્રોવાઇડેડ ધેટ મૂકો, અથવા તમે ઇફ પણ મૂકી શકો. આ ત્રણમાંથી તમને જે ગમે એ મૂકો. રેડી કે નહીં? લખી નાખો. પછી તો વધારે પડતા કન્જક્શન ક્યાં જોવાનું હોય ખબર? ખાલી જગ્યામાં. ડન. બાકી તો આ સૌથી ટોપિક યાદ રાખવામાં અઘરો હોય ને તો કન્જક્શન ને પ્રેપોઝિશન યાદ જ ના રહી. ક્લિયર કે નહીં? કેમ કે એક પ્રકારની વોકેબ જ છે. શું છે? વોકેબ. કે આનો મતલબ બસ આવો થાય છે. એટલે આને વધારે આપણે સ્ટ્રોંગ કરશું ખાલી જગ્યામાં.
લખાઈ ગયું? કોઈ ડાઉટ છે? પૂછો. રેડી? ચલો આગળ વધીએ. હવે એક તમારે શીખવાનું છે વાઇલ. વાઇલ છે ને એનો મતલબ જ્યારે ત્યારે થાય. શું થાય? જ્યારે ત્યારે. તો વેન શીખી ગયા ને આપણે, વેન જ્યારે ત્યારે. પણ ત્યાં કેવું એક બાજુ સાદો કળ આવે, જ્યારે આ બંને બાજુ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે બંને બાજુ ચાલુ કાળ આવે. કયા? હવે બંને બાજુ ચાલુ હોય તો બંને બાજુ ચાલુ ભૂતકાળ, વર્તમાન હોય તો બંને બાજુ ચાલુ વર્તમાન કાળ. ટૂંકમાં જે કાળ આવે બંને બાજુ ચાલુ જ હોય. અત્યારે હું ભણાવી રહ્યો છું તો તમે શું કરી રહ્યા છો? લખી રહ્યા છો. સમજાણું કે નહીં? ગઈકાલે હું વાંચી રહ્યો હતો તમે સાંભળી રહ્યા હતા, તો બંને બાજુ ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે તમારે આનો યુઝ કરવો. રેડી? જો હું ભણાવી રહ્યો છું જ્યારે તમે વાંચી રહ્યા છો. વાંચી રહ્યા છો. હું ભણાવી રહ્યો છું એટલે આઈ એમ ટીચિંગ. ખાલી જગ્યા યુ આર રીડિંગ. તો બંને બાજુ આઈએનજી દેખાય ને, બંને બાજુ આઈએનજી એટલે વચ્ચે આવે વાઇલ. શું આવે? વાઇલ. બંને બાજુ આઈએનજી ના દેખાય, એક જ બાજુ દેખાય તો વેન આવે. રેડી? લખી નાખો. ઇન્સ્ટન્ટ એક્ઝામ છે કોઈને? બીજા કોઈને? બંને બાજુ હોય આઈએનજી તો શું મૂકવાનું? એક બાજુ આઈએનજી હોય તો રેડી? શંકાને કોઈ સ્થાન? કોઈ પણ છૂટમાં પણ આઈએનજી ન હોય ને પાછું. હા તો પછી કાળ જ આવે. રેડી મહેન્દ્રભાઈ? હા ફિક્સ કાળ એટલે કોઈ પણ કાળ, પણ એ કાળ કેવો હોવો જોઈએ? આઈએનજી વાળો. રેડી? હે એનિમિટી? હા હા થાય. ઈ શત્રુ, આ શત્રુતા. રેડી? ચલો પૂછો કંઈ પણ ડાઉટ. રેડી કે નહીં? બસ કન્જક્શન પૂરા. બાકીના કન્જક્શન હશે પ્રેપોઝિશન લાસ્ટમાં, અથવા તો કોઈ મહત્વના હોય એ વચ્ચે આપણે સ્વીટ તરીકે જોવાના હોય. ખબર પડી કે નહીં? નાના મોટા જે બાકી રહેશે ને આપણે આની જે ડેફ બ્લેન્ક સોલ્વ કરશો, ઢગલો સોલ્વ કરવાના છીએ, એટલે ત્યારે એમાં વધારે આપણે શીખીશું. એટલે તમને યુઝ કરતા ફાવે, બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરતા ફાવે. ખબર પડી કે નહીં? ચલો કોઈ ડાઉટ છે? નહીં ને? તો સ્વીટ જોઈ નાખીએ. ક્લિયર? સ્વીટમાં 80 ટાઈમ થઈ ગયું બાકી?
અનિરુદ્ધ છે. ઇટ ઇઝ ટાઈમ થઈ ગયું, સમય થઈ ગયો છે. તમારે થઈ ગયું? ચલો સ્વીટ જોઈ નાખીએ. સ્વીટમાં લેવાનું છે ઇટ ઇઝ ટાઈમ. પછી ફોર કરીને જે વ્યક્તિની વાત થાય ને, ફોર મી, ફોર યુ, ફોર અસ, ફોર ધેમ, ફોર હિમ, હર, ઇટ અથવા તો કોઈ પણ નામ આપેલું હોય એ. પછી મૂકવાનું ટુ, પછી V1 ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. ડન. ક્રિયા સાથે ગુજરાતીમાં કેવો શબ્દ આવવો જોઈએ? સમય છે, મારે વાંચવાનો સમય છે, જોવાનો સમય છે, વિચારવાનો સમય છે. અથવા તો ક્રિયા સાથે શબ્દ આવવો જોઈએ સમય થઈ ગયો છે, વાંચવાનો સમય થઈ ગયો છે, બોલવાનો સમય થઈ ગયો છે. ડન. એ રીતે સપોઝ કે જો મારે ચા પીવાનો સમય છે, તો આટલું તો લખી જ નાખવાનું, ઇટ ઇઝ ટાઈમ. ઇટ ઇઝ ટાઈમ કોને? તો ફોર કરીને શું લખવાનું? તો ફોર મી. એ મૂક્યા પછી શું મૂકવાનું? મૂકો ટુ. પીવું એટલે ચા એટલે ટી. ઇટ ઇઝ ટાઈમ ફોર મી ટુ ડ્રિંક અ ટી. ખબર પડી? કોઈ ડાઉટ છે? તમને આવડી ગયું તો લખી નાખો ભેગા. ચલો, તમે આ સ્વીટ તમારા વચ્ચે આવશે જ. હવે તો ઘણા સ્વીટ આવશે. હે, મહેનત કરજો વિદ્યાર્થી મિત્રો. જો મારું ગળું સાવ બેસી ગયું તોય તમારા માટે મેં લેક્ચર કેન્સલ નહીં કર્યું કે ભાઈ તમે પાસ થઈ જાઓ, તમારા ખાતામાં પૈસા આવે. ક્લિયર કે નહીં? તમે પેંડા લઈને આવો, પછી ભલે ગળું બગડે, પણ એ ગળું બગડેલું ચાલે. આ એમને બગડી જાય શરદીનું, એનું સારું લાગે. મહેન્દ્રભાઈ, ગુજરાતી પૂરું કરી નાખ્યું તમે? ગુજરાતી પૂરું તો કેમ લખો છો? પાસ છે ને રહેવું, એમ નોકરી તો જોઈએ. કેટલા વર્ષ થયા? 3 વર્ષ થઈ ગયા. કયા વર્ષમાં એવા? બરોબર છે. તમે અનિલભાઈ, તમે તો અહીંયા છો નહીં કે લાંબા વર્ષથી? બરોબર છે. ગાંધીનગર ફાવી ગયું એમ ને? તમે હિતેશભાઈ? વાહ, તો આખું વર્ષ ક્યાં હતા? હું તો અહીંયા જ છું. કે ખબર નથી? ખબર કેમ પડી? મોન્ટુભાઈ ને ચા પીવા હતા એમ? બોટ દેખાઈ ગયો. મોન્ટુભાઈ ચા ફળી ને મને તો બધાને ચા વાળા ને લગાડી દઈએ આપણે. ચા પે ચર્ચા એમ? એમાં કોઈ કે રાણા સાહેબ ને ના કરાય તો અડધું કામ કે હાલો હવે ત્યાં પૂરું. હા, એ તો જો આમાં શું છે ખબર, સૌથી આ બ્રહ્માંડમાં સૌથી સારા વ્યક્તિ કોણ કહી શકે? ભગવાન કે નહીં? તો દુનિયામાં રહેતા લોકો ભગવાનના ચાંક છે બધા? નથી ને? કોણ અડધા લોકો, ઘણા લોકો ભગવાનમાં નથી માનતા ને, ઘણા લોકો ભગવાનને ગાળો દે જ છે. હા, એટલે આમાં શું હોય ખબર, તમારા મહેનત કરો એટલે ચાલે. બરોબર કે નહીં? એ રીતે. અને છોકરા કેવા હોય, મારી બેન્ચમાં બધા બેઠા હોય, બધાને ઇંગ્લિશ નથી આવડતું. કેમ કે જેને ઢ હોય દાંડિયા કરે એને ના આવડે. ક્લિયર કે નહીં? કેમ કે મનથી હારેલા માણસને ક્યાંય તમે ઊભા ના કરી શકો. મારે સવારની એક બેચ આવી ને તો મારા અડધા જ એવા છે. હવે 2 મહિના પછી પૂછો કે ભાઈ રાણા સાહેબે શીખાડું, તો કે ના શીખાડું. એ તો એવું જ હોય ને. ડન કે નહીં? પણ તમારા જેવા લોકો પાસ થાય એનાથી વધારે અસર પડે કે ભાઈ મેં અહીંયા ગયા હતા, એવું હોય એ રીતે. ચલો લખો કઈ જણા વાક્ય લખો. આપણે વહેલા ઉઠવાનો સમય છે. રાહુલને સાચો બોલવાનો સમય છે.
બે વાક્ય તમારા. યસ. We have completed 3 tenths. હમ Government has declared that. હમ Children have passed the exam. હમ I have done classes. હમ Ramesh has completed 10th standard. હમ રેડી ને? ગુડ. આના વાક્ય લખ્યા કે બાકી હે? બાકી હે? બીજા બે તમારી રીતના લખ નાખો. એક મેં આપ્યું, બે તમે. હા, સ્વીટ ના. આવા સ્વીટ ઘણા આવશે તમારે. આપણે એટલે અસ. ઇટ ઇઝ ટાઈમ ફોર અસ. હા, કેમ કન્ફ્યુઝ થાવ છો? હમ તો આગળ પહેલા તો એટલું જ લખવાનું, ઇટ ઇઝ ટાઈમ, પછી ફોર કરીને રાહુલ. આગળ રાહુલ નો આવે. નામ હોય તો નામ જ આવે ને. રેડી? ઇટ ઇઝ ટાઈમ ફોર રાહુલ. સર એસ્ટાબ્લિશમેન્ટ થશે કે ઈડી વાળું શું છે આગળ પણ? V3 શું થાય? એસ્ટાબ્લિશ્ડ. સવા લેક્ચર નહીં હોતા ને તમારા? હોય છે તમારે ત્યાં બેસવાનું હોય છે નહીં? બાકી રાતે રાખીશું. તો ગરું થોડુંક સાજું થઈએ પછી રાખી થઈ જાય. કેમ ગુજરાતીની ઉપાધિ કરો? એમાં જ આશા છે એવું છે? હે જો હિતેશભાઈ હા પાડે સાહેબ એમાં જ આશા છે. ભાઈ અંગ્રેજી ગુજરાતી કરતા અંગ્રેજી સહેલી છે. સાચું કહું ને તો તમે માનો કે ના માનો. ગુજરાતીમાં સાચું કહું ને, ગુજરાતીમાં એવું છે ને, ગુજરાતીમાં તમને એવા ટોપિક આપ્યા ને કે માર્ક આવવાના ચાન્સીસ ઓછા છે. ખબર છે? તો મુખ્ય પરીક્ષામાં ગુજરાતી કરો, ફાફા પડશે, બહુ હાર્ડ પડશે. આ ટેન્સમાં તમારે રોકડિયા માર્ક છે, કન્જક્શનમાં રોકડિયા માર્ક છે. ગુજરાતીમાં તમે શું સંધિ છોડશો? ખબર પડી? પરિસ્થિતિની સંધિ છૂટો શું થાય? પરિસ્થિતિની. પાણીની સંધિ છોડો. પાણીની સંધિ છોડો તો શું ન છૂટે? મોકે પરથી ચૂંટણી છોડી દેવાની ના પર ઇંગ્લિશ માં ને મોકે છોડી દેવાની, ચૂંટણી છોડી દેવાની. કેટલા માર્કનું પેપર હે? 150 નું સ્કીપ કરી નાખાય. ખબર 50 માં ખેંચી લેવાનું, 50 માંથી 50. બીજું શું હોય? મોટું મને રાખવાનું આમાં પછી. પણ એમાં શું છે ખબર? છેલ્લે છેલ્લે જાગો ને એ જાગેલા ના કહેવાય. સમજ્યા કે નહીં? પહેલેથી આવું બધું તમારે સ્ટ્રોંગ કરતું જાવ. આ તો ભલે મોડા મહિલા પણ આ તો વાત છે. જો હિરલબેન જો એની એક્ઝામ હજી આવી જ નથી તો અત્યારથી એમને ઇંગ્લિશ ગુજરાતી કરી નાખ્યું. 2 મહિના થઈ ગયો, 2 મહિના 40 જો ને 40 દિવસમાં કેવી મજા આવી? સાચું કયો? અને એમાં તો મારી રજા હોય, રવિવારની રજા કે બાર ફેમિલી કે કામ હોય તો એ 10 દિવસ ગણ નાખો. 30 દિવસમાં કેટલું શીખા? ફરક પડે. બરોબર કે નહીં? એ રીતે આમાં શું છે? સ્ટ્રગલ વાળી લાઈફ છે. સમજાણું કે નહીં? એ માની લો ઘણી વાર આપણે લેક્ચર કેન્સલ થયો તો એ તમારે બેઠું નહીં રહેવાનું. એ દિવસે તમારે વોકેપ જોવો, બધું રિવિઝન કરો, નવું અનુવાદ કરો, એવી બધી વસ્તુ જાતે કરવાની તો કામનું ગાઈશ. અચાનક ગઠે નાખ્યો. પણ હવે શું છે, ક્લાસ 3 પાસ થવા માટે ઇંગ્લિશ ગુજરાતી વગર તમે નહીં પાસ થઈ શકતા. પ્લસ
પ્રી કાઢવા માટે મેં ક્લાસ 3માં હોય તો તમારે મેથ્સ અને રિઝનિંગ જોઈએ છે નથી જોતું? કેટલા મેથ્સ રિઝનિંગનું પ્રમાણ વધી ગયું, ઇંગ્લિશ ગુજરાતીનું પ્રમાણ વધી ગયું. પીએસઆઈ બને એના વગર પોસિબલ જ નથી. કોન્સ્ટેબલ બને નથી પોસિબલ. કોમ થઈ ગયું પણ હવે આગળ કોમ નહીં થાય. આવી જાય તો મુખ્ય પરીક્ષા કઈ બોડી લઈ? ગુણ સેવા. હા તો પછી એ કોમ ત્યાં રહી જાય. પછી દિવસે ને દિવસે જો પરીક્ષા અઘરી જ થાય છે. બરોબર કે આમાં અમારા વખતે તમે જૈનમાં આવત તો વહેલું કંઈક પડત. અરે એવું બધું બહુ તો જોકે ના વિચાર. એમ તો બાપાના સમય ઘેરે લેવા આવતા તૈયારી વગર. એટલે અમારા સમય એટલે હું કઈ બહુ ગઈઢો નથી પણ આ તો મેં તૈયારી વહેલી શરૂ કરી હતી. સમજ્યા કે નહીં? કેમ કે તૈયારી વહેલેથી શરૂ કરી હતી. એમ કોલેજના નહીં 12માં જ સ્ટાર્ટ કરી હતી. પણ અમારું શું સપનું હતું? ક્લાર્ક બનો, બસ બીજું કાંઈ નહીં. એટલે પછી ક્લાર્ક જ બન્યા. ત્યારથી કંઈક યુપીએસસી જીપીએસસી કરી હોત ભલે એમને કહેતા કે આઈપીએસ હોત પણ કંઈક એસો બેસો તો ક્યાંક હોત જ એ રીતે. ના હવે આમાં ક્યાં જોબ કરવાનો ટાઈમ મળે? હું અહીંયા જો સવારે ઉઠીને સાંજ સુધી તમને અહીં જોશું અને સવારે 8 સાડા 8 વાગે આવી જવાનું, રાતે 7 વાગ્યા સુધી જો. બરોબર ને? આમાં શું છે જોબમાં તમને એક વસ્તુ મળે સિક્યોરિટી. તમે જાઓ ના જાઓ મીન્સ જવું તો પડે જ પણ આમ તમારે દર મહિને 1 2 તારીખે ખાતામાં પૈસા પડી જાય. અને આમાં શું છે તમારે આમ સજાગ રહેવું પડે કે નહીં? આમાં આમાં શું છે ને બિઝનેસમાં મોડું ખાવા મળે પણ ઘી વાળું ખાવા મળે. સમજ્યા? અને સરકારી નોકરી શું કે દરરોજ 1 2 તારીખે ખાઈ લેવાનું જે હોય મહિને. હા એમાં એવું છે. અને આમાં શીરા મળે, પનીર મળે, એ બધું મળે ને. પણ એ હું આમ કહું છું કે ઓનલાઈન જ છે. લોકડાઉન મને આવી ગયું પણ તમે એટલું કરીને તો બેઠા હશો ને કે લોકડાઉન તમને શું ના લાગે કે ભાઈ ભલે ને લોકડાઉન રહ્યું એવું તો ન હોય કે આવ્યા એટલે ઉડી ગયા હોય હિરલમેન. એ કંઈક હિસાબે રાખવું પડતો હોય છે ને. આ તો બધી મજાકની વાત છે ગાઈસ. ચલો બોલીએ. બોલો ચલો પેલું વાક્ય. It is time for us to get up early. Next. It is time for Rahul to speak truth. Next. રેડી કે નહીં? સમય છે હોય ને તો ઈ જ મૂકવાનું. સમય હતો હોય ને તો વોઝ મૂકી દેવાનું. મારે વાંચવાનો સમય હતો તો it was time for me to read. સમજાણું કે નહીં મિત્રો? તો will be. રેડી? હા ચાલે. ભવિષ્યની વાત કરો તો will be મૂકી દો. હશે. ડન કે નહીં ગાઈસ? હવે કઈ ડાઉટ છે? આ તમારા કન્જક્શન થઈ ગયા.